સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. સોખડાના મુક્તરાજ ચંદુભાઈ દાજી પૂર્વાશ્રમથી જ સ્વામીશ્રીના પરમ સખા અને સેવક છે અને સ્વામીશ્રી સાથે યોગી બાપાએ જ એમને દ્રઢ પ્રતીતિના તાતણે જોડ્યા છે. 1989માં સ્વામીશ્રી અમેરિકા પધાર્યા તે પહેલા ચંદુભાઈ દાજી ન્યુયોર્ક એમના દીકરા ઘનશ્યામને ત્યાં રહેતા હતા. એક દિવસ અચાનક એમને જોરદાર હાર્ટ એટેક આવ્યો. ઘનશ્યામે હાફડા થઈ જઈને તરત જ ત્યાંની બુશ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કર્યા. પરિસ્થિતિ ઘણી ગંભીર અને નાજુક હતી એટલે 3-4 ડોક્ટરોએ ઇન્ટેન્સિવ કેરમાં અંતિમ કક્ષાની સારવાર શરૂ કરી દીધી. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ બંનેનું પ્રમાણ ભયજનક સપાટી કરતાં ઘણું જ ઊંચું હતું. તેથી દાજીના બચવાની કોઈ આશા ન હતી. દાજી મૂર્છિત અવસ્થામાં જ હતા. અંતરમાં સ્વામીશ્રીની સ્મૃતિ તો સતત ચાલુ હતી. બ્લડ ટ્રાન્સફ્યુઝનની ખૂબ જ કોમ્પ્લિકેટેડ સારવાર ચાલી રહી હતી. તેવામાં તો ભારતમાં હજારો માઇલ દૂર રહેલા સ્વામીશ્રીએ દાજીને દિવ્ય સ્વરૂપે અદ્ભુત દર્શન આપ્યા. આવીને પલંગ પર બેસી ગયા. દાજીની છાતી પર હાથ ફેરવવા લાગ્યા. સાથે કોઠારી સ્વામી, દાસ સ્વામી વગેરે સંતો પણ ઉપસ્થિત હતા. દાજી એકદમ જ ભાનમાં આવી ગયા અને પોતાની સમક્ષ સ્વામીશ્રીને જોઈને ગદગદ થઈ ગયા. આ બન્યું તે પહેલા થોડા દિવસ અગાઉ સ્વામીશ્રીને પણ હાર્ટના બ્લડ સર્ક્યુલેશનના બ્લોકેડ માટે મુંબઈ ખાતે હિન્દુજા હોસ્પિટલમાં એન્જિયોગ્રાફીની ટ્રીટમેન્ટ કરાવી હતી. પરંતુ એમાં મહારાજની દયાથી કોઈ સિરિયસ પ્રોબ્લેમ નીકળ્યો ન હતો. એટલે નાના અનુસંધાનમાં સ્વામીશ્રીએ દિવ્ય સ્વરૂપે દાજી પાસે બિરાજી હાથ ફેરવતા કહ્યું, દાજી, મને હાર્ટમાં કંઈ નીકળ્યું નથી, બધું નોર્મલ છે. તેમ તમને પણ કંઈ થશે નહીં, માટે ચિંતા કરશો નહીં. એમ સતત પોણો કલાક અદ્ભુત અનુભૂતિમાં ગરકાવ કરી નિશ્ચિંત કરી દીધા. ત્રીજે દિવસે સ્વામીશ્રીનો વડોદરાથી ફોન આવ્યો. ત્યારે ફોનમાં પણ દાજીને સ્વામીશ્રીએ ઉપરોક્ત જ શબ્દો કહ્યા. દાજી તો જીવનમાં થયેલી આ સર્વોત્તમ પ્રતીતિથી ખૂબ જ ધન્ય થઈ ગયા. તે શામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ, એ આનું જ નામ ને? ભક્તોનો દિલનો પોકાર સુણી દોડી જવામાં બ્રહ્મ સ્વરૂપ સંતને સ્થળ, કાળ, માયા વગેરેના બંધનો કિંચિત નડે ખરા? જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય. શ્રી ગુરુ હરિ સુવર્ણ દીક્ષા મહોત્સવની જય જય જય.